પોરબંદરમાં મહાનગરપાલિકા બ્યુટિફિકેશનની વાતો તો કરે જ છે, પરંતુ પોરબંદરમાં હજુ પણ અનેક વિસ્તારો પાયાની સુવિધાથી પણ વંચિત છે। ત્યારે આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલો કરાયા હતા। તો જે સરકારશ્રીએ જે ગ્રાન્ટ ફાળવેલી છે એમાં અગાઉ બ્યુટિફિકેશન અને ઓફિસ અપગ્રેડેશન માટે આપણને ગ્રાન્ટ ફાળવેલી હતી। એક ગ્રાન્ટ અંતર્ગત આ જે હાલની કચેરી છે એ કચેરી છાયા કચેરી ખાતેનું અપગ્રેડેશન એ બધી કામગીરી માટેના ટેન્ડરો થઈ ગયેલા છે। બંદર રોડ ઉપર આપણે જે સુવિધા ઊભી કરવાની છે એમાં સ્ટ્રીટ લાઇટ નાખવી, ફૂટપાથ નાખવી એના માટેના ટેન્ડર્સ થઈ ગયા છે અને વર્ક ઓર્ડર પણ આપી દીધેલા છે। વધુમાં બંદર રોડ પરના જે ગાર્ડન્સ છે 4 એના અપગ્રેડેશન માટેની પણ કામગીરી આપણે સોંપી દીધેલી છે। વધુમાં જે મુખ્ય એક પ્રશ્ન એક છે કંકાઈ મંદિર પાસેનું ગાર્ડન, એક વિલા પાસેનું ગાર્ડન, એક સિસોદિયા પાર્કનું ગાર્ડન અને લોર્ડ્સ મેદાનની સામેનું ગાર્ડન। 10 કરોડની ગ્રાન્ટ આવી છે। એમાં આપણે જે હાલ કમલાબાગ જે છે ખીજડી બાગનું આકર્ષણ થવાથી અત્યારે કમલાબાગમાં લોકોનો ફ્લો ઓછો થયો છે, ત્યાં લોકોનો ફ્લો વધે એના માટે એનું આપણે પ્લાનિંગ તૈયાર કર્યું છે। એનો ડીપીઆર પણ ટૂંક સમયમાં એનો તૈયાર થનાર છે। તેમજ રૂપાળીબાગ જે ગાર્ડન છે એમાં પણ સુવિધાઓ ઉમેરવાની અને એને બ્યુટિફાય કરવાની કામગીરી આપણે હાથ ધરેલી છે। પોરબંદર મહાનગરપાલિકાને મળેલી ગ્રાન્ટમાંથી પાલિકા કચેરી, છાયા પાલિકા કચેરી, બંદર રોડ અને ગાર્ડન સહિતના વિકાસની કામગીરીની વાતો તો થાય જ છે, પરંતુ છાયા વિસ્તારમાં હજુ કેટલાક સ્થળો પર ભૂગર્ભ ગટરની સુવિધા નથી, તો આવાસ વિસ્તારમાં તો સંપૂર્ણપણે ક્યાંય સ્ટ્રીટ લાઇટ જોવા મળતી નથી। રાજીવનગર જેવા વિસ્તારમાં કીચડના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી। કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ સાફ સફાઈ થતી નથી। ત્યારે મહાનગરપાલિકાએ બ્યુટિફિકેશનની મોટી વાતો કરવા કરતા લોકોને પાયાની સુવિધા આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।